નમસ્તે, હું જયેશ પટેલ વેલકમ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તારીખ છે 30/1/2025. વિજાપુર તાલુકાના રણસીપુર ગામે આપણે આવેલા છીએ. મારી સાથે અહીંના અનુભવી પ્રગતિશીલ ખેડૂત છે રાજુભાઈ પટેલ. રાજેશભાઈ પટેલ. રાજેશભાઈ, આ બટેટાની અંદર તમે વેલકમ એગ્રોટેકનું કયું ખાતર વાપરેલું છે? મેગા કીટ શરૂઆતમાં પાયામાં નાખી હતી બરાબર. અને વેલકમની કીટ વેલ કીટ. વેલ કીટ ખરી એ 50 થી 52 દિવસે 50 ચડાવી, થી 52 દિવસે આ ફુવારામાં ચડાવી. ફુવારામાં ચડાવી હતી. બરાબર. એના પછી એનો ગ્રોથ વિકાસ બધું સારું હતું. અને એના પહેલો ખેતરમાં આમ ખાલો જેવું લાગતું હતું, અચ્છા. પણ એ ચડાયા પછી એનું રિઝલ્ટ સારું મળ્યું. વેલ કીટ ચડાયા પછી ખૂબ સારું આખું ખેતર ભરાઈ ગયું. ભરાઈ ગયું. બરાબર. હવે ટોટલ તમે કેટલા બટેટા કર્યા છે રાજેશભાઈ? મેં 7 વીઘા. 7 વીઘા. 7 વીઘામાં તમે મેગા કીટ કેટલી આપી? 7 વીઘામાં મેં 8 થેલી આપી છે પાયાના ખાતરમાં. બરાબર બરાબર. અને વેલ કીટ ખરી એ 3 આપી છે. હવે અત્યારે હાલ આ કેટલા દિવસ થયા રાજેશભાઈ? 80 દિવસ થયા. 80 દિવસમાં આપણે એક કાપો ચેક કર્યો, કેટલા બટેટા નીકળ્યા છે અંદરથી? 2 4 6 8 11 12 જેવા છે. 11 થી 12 જેવા બટેટા આપણે એક કાપામાંથી ચેક કર્યા. 80 દિવસના જે પલ્લુનો ગ્રોથ છે, એની જે દાંડી છે એ ખૂબ સારી કહેવાય. સારી. પાન એકદમ લીલા. કોઈ રોગ બોગ નહીં. કોઈ રોગ નથી. પાછોતરો સુકારો કે એવું કશું જ નહીં. જોવા નથી મળતું. તો શું કહેવા માંગશો કે મેગા કીટ વાપરવા જેવી ખરી? મેગા કીટ થી ફાયદો સારો થાય અને દરેક ખેડૂતને ભલામણ કરીએ છીએ કે મેગા કીટ વાપરો તો સારું. અને પાછળથી તમે જે વેલ કીટ વાપરી છે, બરાબર, વેલ કીટ પણ કેવું છે એનું પરિણામ? વેલ કીટ નું રિઝલ્ટ એકદમ મળ્યું. ફુવારામાં આરામથી ચડી ગઈ, કોઈ તકલીફ? કોઈ તકલીફ નહીં. ખેડૂત મિત્રો, રાજેશભાઈ તમે કેટલા સમયથી મેગા કીટ વાપરો છો? મેગા કીટ તો હું 2-3 વર્ષથી વાપરું છું. અને વેલ કીટ આ પહેલા વર્ષ વાપરી. મગફળીમાં વાપરી અને બટેકામાં વાપરી. કેવું પરિણામ? મગફળીમાં રિઝલ્ટ સારું હતું મેગા કીટનું. બરાબર. ખેડૂત મિત્રો, મેગા કીટ 50 કિલોની બેગ છે, એમાં અલગ અલગ 6 ખાતર આવે છે. એ થઈને પાકને જરૂરી તમામ પ્રકારના પોષક તત્વો મળી રહે છે, જેથી કરીને કોઈ પણ પાકનો સર્વાંગી વિકાસ થાય છે. જે આપણે રાજેશભાઈના ખેતરની અંદર આપણે જોયું છે, આ 80 દિવસનું જે પલ્લુર છે, પલ્લુર પણ એકદમ ટાઈટ, 12 જેટલા બટેટા નીકળ્યા છે અને હજુ સાઈઝ હવે ખરી બનવાની છે. એમને વેલકીટ પણ એમના ખેતરમાં વાપરી. વેલકીટ 22 કિલોની બેગ છે, એમાં 4 અલગ અલગ ખાતર છે: એમોનિયમ સલ્ફેટ, મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ અને પોટેશિયમ સોનાઇટ અને પીએચ એસિડિફાઈડ, કે જે ઓવરઓલ ગ્રોથ માટે, વનસ્પતિક વિકાસ માટે, રોગ પ્રતિકારક શક્તિ ટકાવી રાખવા માટે છોડને. બીજું કે એમાં જે પોટેશિયમ સોનાઇટ આવે છે, એનાથી કંદનો વિકાસ, સાઈઝ, ચમક, એનો સ્વાદ બધામાં ફરક પડે છે. અને જે પીએચ એસિડિફાયર આવે છે, એ જમીનનો પીએચ ડાઉન કરીને જમીનમાં જે પડેલા અલભ્ય સ્વરૂપના પોષક તત્વો છે એને લભ્ય બનાવે છે. તો આ બધી પ્રોડક્ટ તમે એકવાર તમારા ખેતરમાં આવનાર ઉનાળુ સિઝનમાં બાજરી વાવતા હો કે મગફળી, અખતરાના ધોરણે તમે પણ ચોક્કસ અનુભવ કરો, ફરક રાખીને અનુભવ કરો, તો તમને પણ આઈડિયા આવે કે અમારે વેલકમ એગ્રોટેકની મેગા કીટ કે વેલ કીટનું પરિણામ કેવું છે. બરાબર ને રાજેશભાઈ? અત્યારે હાલ બજારમાં ઘણી બધી કીટો આવે છે, ભરતા નામથી છેતરાશો નહીં. વેલકમ એગ્રોટેકની મેગા કીટ એક બ્રાન્ડ છે. તમે બ્રાન્ડ જ માગો અને જાતે જ ફરક જુઓ કે મેગા કીટનું શું પરિણામ છે. ઓકે, ધન્યવાદ, થેન્ક યુ.